ભગત ભૂંડિયો કર્યો એટલે તમને બધાને એમ થતું હોય કે આ વળી પાછો ભગતને લઈને ક્યાંથી આવ્યો, પણ લઈ આવવાનું કારણ એવું છે કે જે સમયે હું ભગતના પસવાડે હળિયું કરતો હતો ને ત્યારે આ ભગતના સમાજના જે લોકો છે એ ઉલળીને મારી વિરોધ કરતા હતા, મારી વિરુદ્ધમાં અરજીઓ કરતા હતા, આવેદનો આપતા હતા અને કેટલાય ઠેકડા મારતા હતા. મેં એ પ્રકરણ એટલે મૂકી દીધું હતું કે જેના માટે તેનું લડતો હતો ને એ નમૂનાએ મારા મિત્રને ફોન કરીને એવું કીધું કે મારે યુટ્યુબર બદલાવો છે. હું પ્રસંગમાં હોવાથી મેં કીધું હતું 2-3 દિવસ શાંતિ રાખજે, પણ એને એમ થઈ ગયું કે મેં કંઈક લઈ લીધું છે. અને એ જે મારા મિત્ર હારે વાત થઈને એણે મને મોકલ્યું ને બધું મેં યુટ્યુબમાં વિડીયો બનાવીને મૂક્યો હતો. મેં પછી એટલે બંધ કરી દીધું હતું, કહું તું તારી રીતે લડી લે. પણ આ જે આ વિડીયોના માધ્યમથી હું પાછો ભગતને એટલે લઈ આવ્યો છું કે ભગતે કાંડ કર્યો છે અને એમાં બીજી સમાજનો કોઈ નથી, ભગતની જ સમાજનો છે. એટલે સાધુ સમાજ નહીં હો, સાધુ સમાજમાં તો જ્ઞાતિ જાતિ ન આવે. અને આ સાધુ નથી, આ તો શેતાન છે, શેતાન. ધોતિયા પહેરે સંત ન થવાય નહીં ચાલુ કર્યા છે. જો ધોતિયા પહેરે સંત ન થવાય. મેં ઘણી વાર સંતની વ્યાખ્યાઓ આપી છે કે સંત કોને કહેવાય, સંત કેવો હોય, અને એમાં જોયા છે. અને જ્યારે એવા સંત મળે ને ત્યારે અમે હાથે જોડીએ છીએ એને. પણ અત્યારે વાત છે અમારા સત્તાધારના મહંત શ્રી વિજય ભગતની. એણે એક કાંડ કર્યું છે 1,51,00,000નું. જોકે આ તો બહુ નાનું કહેવાય, પણ જેનું થઈ ગયું છે ને એ બહુ નાનો માણસ, એટલે બિસાડે જાહેર કરી દીધું. કેમ કે મેં જે તે સમયે ચાલુ કર્યું હતું ને ત્યારે ભગતના કેટલાય કાંડ દેખાડ્યા હતા, પણ ત્યારે છે ને અમે એટલો બધો વિરોધ કરતા હતા ને કે પોલીસ સ્ટેશને જતા, અરજીઓ દેતા, ધરણા કરતા, વસનને પકડી લ્યો, આમ કરી નાખો, તેમ કરી નાખો, ગાળવી બહુ દેતા હતા, કમેન્ટોમાં લખતા હતા. પણ હવે તો ભાઈ ઘરે ઘા આવ્યો છે. મારી પાસે સમયનો ફૂલ અભાવ છે, એટલે આપણે લાંબી ચર્ચા ન કરતા આ વિષય ઉપર વાત કરી અને પછી ગરબીએ જઈએ. એક પેપર કટિંગ આવ્યું મારા હાથમાં. એક પેપર કટિંગ આવ્યું છે મારા હાથમાં અને એમાં લખ્યું છે સત્તાધાર મહંત જમીન વેચાણના વિવાદમાં ફસાય. મોટા અક્ષરે ટાઇટલ માર્યું છે સત્તાધારના મહંત વિજય બાપુ 1.51 કરોડ ખાઈ ગયાના આક્ષેપો. જગદીશભાઈ રાઠોડની ઓડિયો ક્લિપ વાયરલ. હવે આમાં આખું લેખ આ પ્રમાણે છે કે હું જગદીશભાઈ રણછોડભાઈ રાઠોડ, મૂળ ગામ ગોંડલ, તાલુકાનું શ્રીનાથગઢ, હાલ રાજકોટ ખાતે રહું છું. હું શારીરિક રીતે અપંગ છું તેમજ અપાહિજ છું. હું ચોખ્ખું બોલી પણ શકતો નથી, જેથી આ લખાણના માધ્યમથી મારી આ ઓડિયો ક્લિપમાં શું કહેવા માંગુ છું તે આપ સૌને જણાવું છું. આપ સૌ
મારા જેવા નબળા અને નાના માણસને ન્યાય અપાવશો તેવી વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું. ભાઈ એવું કહે છે કે સત્તાધાર જગ્યાના કહેવાતા મહંત વિજય ભગત એટલે કે વિજયભાઈ મોહનભાઈ ચાવડા ના કહેવાથી તેમજ તેમની સૂચના મુજબ તેમના સેવકના નામે મેં જમીનોના લખાણોના કાગળ કરી આપેલ હતા, જે લખાણના આધારે અમારા રૂપિયા 1,51,00,000 તેમના સેવક અને વિજય ભગત ખાઈ ગયા છે, જેની ગઈકાલ તારીખ 2/11/25 રોજ સાંજે સત્તાધાર ધામની આરતી પછી વિજય ભગતને સત્તાધાર મળેલા. અમે બપોરના 3 વાગ્યાથી અમારા પરિવાર સાથે સત્તાધારમાં વિજય ભગત પાસે પૈસાની વાત કરવા ગયેલ. ત્યારે અમોને તેઓએ હળદૂત કરી જેમ તેમ બોલી કાઢી મૂકેલા હતા અને અમારા પૈસાનો કોઈ જવાબ આપેલ નથી. તો હું એક કડિયા સમાજના તેમજ સત્તાધારના સેવક તરીકે આપ સૌને વિનંતી કરું છું કે મારા પૈસા અપાવીને મને ન્યાય અપાવો. જય શ્રી આપા ગીગા, જય શ્રી શામજી બાપુ, જય શ્રી જીવરાજ બાપુ. લિખિતન જગદીશભાઈ રણછોડભાઈ રાઠોડ. તો ડખ્ખો એવો છે કે આણે એવું કીધું ને કે જેમ તેમ બોલીને કાઢી મૂક્યાથી આપણે કાન પકડીને હાથ પાડવી પડે. કેમ કે આપણે જ્યારે કાંડ એના સત્તા કરતા હતા ને ત્યારે લોકો કહેતા જ હતા કે ભગત કેટલા સારા છે, કેવી ગાળું બોલે છે. તમને યાદ હોય તો ઓલા માળી જેણે વર્ષો કાઢ્યા હતા એનો આપણે વિડીયો મૂક્યો હતો. એ કહેતા ખબર કે સાંજે ધોતીઓ કાઢીને પાટલું પહેરીને ગીતાના બંગલે જાય છે. એટલે મારે ખાલી એટલું જ કહેવાનું છે કે આ ભગતને હવે આ સમાજ કાંઈ કહે? કેમ કે અનુસૂચિત જાતિ સમાજના છોકરા હાટું થઈને જ્યારે હું ધબધબાટી બોલાવતો હતો ત્યારે તમે બધા ઉલળી વિરોધ કરતા હતા. હવે તો આ કડિયા સમાજના દીકરાને, અને એ પાછો બિચારો અપંગ અપાહિજ છે, એવા વ્યક્તિના જો આ પૈસા ચાવ કરી જાય અને તમે હજી ભગત કરી અને આમ કરો તો તમે મૂર્ખા, ભગત હોશિયાર. કેવા જ આવ્યો હતો. પણ હા, જો આ ભાઈ આપણી મુલાકાત લેશે કે આ વિડીયો પછી એ આપણને ટેલિફોનિક માધ્યમથી મળશે તો ભગત આ 1,51,00,000 રૂપિયાને પાછા દેવડાવવા માટે આપણે તમને હળી કર્યા વગર નહીં રહેશું અને છાતી ઠોકીને કહેશું કે આપણને આમાં કાંઈ લેવા દેવા નથી. પણ એ બિચારો વ્યક્તિ જે જગદીશભાઈ છે, એક તો એ અપંગ અને પાછો હતાધારનો ભગત, અને જો એના તમે કાન કાપી જતા હો તો તમે બીજાને તો હું મૂકતા હો. તો ઠીક છે, જરૂર પડશે તો આવશું પાછા મેદાને. ભગત ભૂંડિયું કરી હો.